નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છે? તો આજે આપણે આ વિડીયોમાં વિષય વિજ્ઞાનનું સામાયિક મૂલ્યાંકન કસોટી જોવાના છે. એટલે કે એકમ કસોટીનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. પ્રશ્ન બેંક સોલ્યુશન રહેશે, સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. તો ધોરણ 8 છે, સમય રહેશે 1 કલાક. ધોરણ 8નું વિજ્ઞાનનું છે કે ધોરણ 8 સમય રહેશે કલાક, કુલ ગુણ રહેશે 25 ને તારીખ રહેશે 1/3 આપણે 1 માર્ચ તારીખ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો અને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. સોલ્યુશન તમારે જાતે જ કરવાનું રહેશે. હું તમને ક્વેશ્ચન કહી દઉં છું. પદાર્થ અને સજીવને, તો મિત્રો આમાં આપણે કયા યુનિટનો સમાવેશ છે? 7 થી 12 આપણે પૂછાવાનું છે. તેમાં 8 થી આપણે 11 યુનિટનો સમાવેશ છે. 7 અને 12 ના આપણે અલગથી ક્વેશ્ચન બનાવી દઈશું. પદાર્થ અને સજીવની રચના, કાર્ય અને ગુણધર્મના આધારે જુદા પાડે છે. નીચેનામાંથી કોઈ પણ બે પ્રશ્ન લખો. તો પહેલું છે, તફાવત આપો. સંગીત અને ઘોઘાટનો તફાવત તમારે દેવાનો રહેશે. તો સંગીત છે, તો સંગીત આપણને સાંભળવું એટલે કે કર્ણપ્રિય હોય એટલે કે સાંભળવું ગમે છે, જ્યારે ઘોઘાટ સાંભળવું ગમતું નથી. સંગીતથી આપણે જોઈએ તો પ્રદૂષણ થતું નથી, જ્યારે ઘોઘાટથી છે એ પ્રદૂષણ થાય છે. તો એ રીતે યાદ રાખવાનું રહેશે. તફાવત સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. પછી ભેદ સ્પષ્ટ કરો. શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. તો શ્રાવ્ય ધ્વનિ તો આપણો કાન વડે જે 20 હર્ટ્ઝથી આપણે 20 હર્ટ્ઝ સુધી સાંભળી શકીએ છીએ તેને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે, જ્યારે અશ્રાવ્ય ધ્વનિ છે એને આપણે સાંભળી શકતા નથી. ચોથા નંબરનું છે, વિદ્યુતના સુવાહક અને મંદવાહકનો ભેદ સ્પષ્ટ કરતા મુદ્દા લખો. વિદ્યુતના સુવાહક એટલે કે વિદ્યુત સાહિત્ય આપણે જોઈએ તો પસાર થઈ જાય છે, જેમ કે ચાંદી છે, આપણે જોઈએ તો તાંબુ છે, એમાંથી વિદ્યુત સુવાહક છે એ વિદ્યુતના સુવાહક છે, એમાં સાહિત્ય વિદ્યુત પસાર થાય. જ્યારે મંદવાહક એટલે ધીમે ધીમે વિદ્યુત પસાર થઈ છે એને આપણે જોઈએ તો મંદવાહક કહેવામાં આવે છે. સ્થિત ઘર્ષણ બળ અને સરકતા ઘર્ષણ બળ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. ભેદ સ્પષ્ટ કરો. લોટન ઘર્ષણ અને સરકતું ઘર્ષણ. ભેદ સ્પષ્ટ કરો. બળ અને દબાણ. ભેદ સ્પષ્ટ કરો. સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો રહેશે. તરલ ઘર્ષણ અને લોટન ઘર્ષણ. કંપવિસ્તાર અને આવૃત્તિ. તો આ તમને પુસ્તકમાંથી બેઠા મળી જશે, તો એના તફાવત તમે એમાંથી લખી શકો છો અને સારા માર્ક મેળવી શકો. તો બધા આઈએમપી છે, તો સાહિત્ય તમે આના સોલ્યુશન કરી નાખજો. પછી છે, નીચેના વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે. નીચેના વિધાનો ખરા છે ખોટા તે તમારે જણાવવાનું છે. કોઈ પણ બે લખવાના છે. તો આપણે બધા કરાવી દઈએ. તો પહેલું છે, પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે, તો એ બિલકુલ સાચું વિધાન છે કે ખોટું છે મિત્રો? ઘર્ષણ બળ છે મિત્રો, પણ બાકી ઘર્ષણ બળ છે ને બીજું મિત્રો આવતું હોય છે. પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. ફેરફાર નહીં આપણે ઊભું રહી જાય છે. વસ્તુ પર લાગતા બળનું માપન સ્પ્રિંગ કાંટા વડે થાય છે, તો આ વિધાન સાચું છે. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે, તો મિત્રો સાહિત્ય આ બિલકુલ સાચું છે. જે આપણે ગમે આ 4 વ્હીલ હોય મિત્રો, જોઈ જે આવી રીતે 4 વ્હીલ છે, તો આ રસ્તો હોય છે, રસ્તા પર ચાલતી હોય છે, તો ટાયર છે મિત્રો રસ્તા પર આવી રીતે ઘસાણ કરતું આવું તો ટાયર હોય છે. આવી રીતે ગમે એક આ રસ્તો હોય છે, એની પહેલાં ટાયર છે, તો આવી રીતે ટાયર આગળ જતું હોય છે. તો આવી રીતે આમ ફરતું રોલિંગ થતું ને ઘર્ષણને લીધે આગળ ચાલતું હોય છે. પછી છે ચોથા નંબર, રસ્તાની આસપાસ લગાડેલા વૃક્ષો ધ્વનિ પ્રદૂષણ ઘટાડે છે, તો એ બિલકુલ સાચું છે. આ ખોટું રહેશે, આ સાચું રહેશે, આ સાચું રહેશે. પછી છે 5મા નંબરનું, આરતી વખતે ઉપયોગમાં લેવાતી ઘંટડી એ સંગીતનું સાધન છે, તો બિલકુલ સાચું છે. પ્રદૂષણ ફેલાવતું નથી અને ઘોંઘાટ ફેલાવતું નથી. લીંબુનો રસ વિદ્યુતનો સુવાહક છે, તો બિલકુલ સાચું છે. નિસ્યંદિત પાણી વિદ્યુતનો અવાહક છે, તો બિલકુલ સાચું છે, કેમ કે મુક્ત ઇલેક્ટ્રોનને હોતા નથી. ઘર્ષણનો એસઆઈ એકમ ન્યૂટન છે, તો આ મિત્રો સાચું છે. ઊંજણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ વધે છે, તો આ ખોટું છે. બળનો એસઆઈ એકમ ન્યૂટન છે, તો આ બિલકુલ સાચું વિધાન છે.
તો જવાબ તમારે સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. આમાં ભૂલ હોય તો પણ તમે કોમેન્ટ કરીને સાહિત્ય જણાવી શકો છો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ આપણે હવે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું છે, પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાવે છે. તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? બે ચુંબક વચ્ચે લાગતું બળ બિનસંપર્ક બળ છે, તે તમે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે, તે સમજાવો તમે કઈ પ્રવૃત્તિ કરશો? કોઈ પદાર્થ પર બળ લાગે છે, તે તમે કઈ રીતે નક્કી કરશો? અને ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર હોય છે, તે કેવી રીતે તમે નક્કી કરી શકાય છે? તો આનો જવાબ તમારે જાતે મિત્રો પુસ્તકમાંથી મેળવી લેવાનો છે. પુસ્તકમાં તમને એના પ્રયોગ વિશેના માહિતી મળી જશે. પ્રવૃત્તિ બધી આપેલી છે, તેમાં તમને જવાબ સીધો બેઠો મળી જશે. તો આગળના ક્વેશ્ચન જોઈ લેવા. નીચેના કારણોના જવાબ આપો. પ્લાસ્ટિક કાચકાને કોરા વાળમાં ઘસી કાગળના નાના ટુકડા પર નજીક લઈ જતા આકર્ષિત થાય છે. ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. તો આપણે જોઈએ તો શૂન્ય અવકાશમાં ધ્વનિ છે પ્રસરણ કરી શકતી નથી. તો એનો જવાબ રહેશે. રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો રસ્તાની બંને બાજુ જો આપણે વૃક્ષો છે, જો રસ્તો મિત્રો આવી રીતે હોય છે, તો આવી તેના કિનારામાં હોય છે, અહીંયા આપણે વૃક્ષો ઉગાડી શકતા હોય છે. જો આપણે આવી રીતે વૃક્ષો અહીંયા હશે કિનારાની બાજુમાં, તો મિત્રો આપણે સાહિત્ય છે આપણે બધું બચાવી શકીએ. અહીંથી જે બધા વાહનો પસાર થતા હશે, કાર, 4 વ્હીલ છે, બાઇક છે, સાયકલ, બધું જે આપણે જો ઘર્ષણ બધું ઓલું થતું હશે મિત્રો, ટ્રક છે મોટા, એનું જે આપણે અવાજ ધ્વનિ ઉત્પન્ન થતું છે એ શોષણ કરી શકે. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા ચપ્પલ પહેરે છે, રબરના બનેલા મોજા પહેરતા હોય છે, જેનાથી આપણે કરંટ લાગી શકે નહીં. કેરમ બોર્ડ પર પાવડરનો છંટકાવ કરવામાં આવે છે. તો કેરમ બોર્ડ ઉપર પાવડરનો છંટકાવ કરતાં આપણે જોઈએ તો જેની કેરમની જે આપણે આવી રીતે હોય છે ને ચક્કર, એ આપણે સાહિત્યની રીતે ચાલી શકતી હોય છે. કેરમમાં જ આવી રીતે હોય છે, આમાં પાવડર છાંટી પછી ચક્કર ગમે એ સારી રીતે ચાલી શકે. ચામાચીડિયું છે અંધારામાં પોતાનો રસ્તો શોધી શકે છે. સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે. ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવાથી આપણે સાહિત્ય પકડ આવી શકે છે. સુટકેસ અને આપણે જોઈએ તો બીજા ભારે સામાન ખસેડવા પૈડા લગાડેલા હોય છે. ગામડાના સ્ત્રીઓ દૂરના વિસ્તારમાંથી ઘડામાં પાણી લાવે છે, ત્યારે તેઓ માથા પર ઈંઢોળીનો ઉપયોગ કરે છે. બધી માહિતી તમે સાહિત્ય વાંચી શકશો અને કરી લેજો. પછી આ પણ બધા ક્વેશ્ચનો છે, સાહિત્ય જોઈ લો. આઈએમપી ક્વેશ્ચનો છે, તમારે જાતે જ મિત્રો કરવાના રહેશે. જોઈ લો બધા આઈએમપી ક્વેશ્ચન સોલ્યુશન કરી નાખજો, પૂછવાની પૂરેપૂરી શક્યતા રહેશે. પછી આ પણ છે, નમૂના તૈયાર કરવાના રહેશે તમારે. રમકડાનો ટેલિફોન, એક તારો, જલતરંગ, કાગળની સિસોટી અને સાદો વિદ્યુત ટેસ્ટ. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.